સ્વકંચનમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુરત શહેરમાં રખડતા ભટકતા નિરાધાર માટે કામ કરતી એકમાત્ર સંસ્થા માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ સંસ્થા માટે કોઈ પણ લોકો દાન આપી શકે છે. આ સંસ્થા મન બુદ્ધિના લોકો માટે તેમજ બિનવારસી માટે કામ કરતી સંસ્થા છે. આ સંસ્થાની અંદર 85 થી 90 લોકો મન બુદ્ધિના તેમજ બિનવારસી લોકો કોઈ પણ ટ્રસ્ટ વગર સંચાલિત કરવામાં આવી રહી છે. જ્યારે આજે સુરતમાં તેમજ સમગ્ર ગુજરાતમાં રહેતા લોકોએ આ સંસ્થાને સાચા અર્થમાં ભોજનના દાતા મળી રહે આ મન બુદ્ધિના લોકો માટે જેથી કરીને સંસ્થા દરેક ગુજરાતીઓને અપીલ કરી રહી છે. સંસ્થાનું એડ્રેસ બ્લોક નંબર 853 મુખ્ય નહેરની જમણી બાજુ અંજની ઇન્ડસ્ટ્રીયલ ગેટની બાજુમાં અમરોલી સાયન રોડ સુરત. સંસ્થા દ્વારા મોબાઈલ નંબર 9879444601 ઉમેશભાઈ સોલંકી અને સુરેશભાઈ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ સંસ્થાને ચલાવી રહ્યા છે. જ્યારે આ બંને ભાઈઓ સંસ્થા માટે જે પણ લોકો સહયોગ આપવા માંગતા હોય તે લોકોએ નીચેના આપેલા એડ્રેસ ઉપર સંપર્ક કરવા વિનંતી. તેમજ વધુને વધુ લોકો સંસ્થાની મુલાકાત લે તેમજ મન બુદ્ધિના બાળકોની સાચા અર્થમાં લોકો પહોંચી શકે તે માટે લોકોને અપીલ કરી રહ્યા છે. ડીવાય ન્યૂઝ અહેવાલ પરેશ પુરોહિત. બેન, તમારું શું નામ? મારું નામ જયશ્રીબેન ઉમેશભાઈ સોલંકી છે. તમે આ આશ્રમમાં શું કામ કરો? હું આ આશ્રમમાં અમે 4 વાગે આવીએ, હું ને મારા હસબન્ડ, અને આવીને હું ગરબાને ડાન્સ કરાવું છું. કારણ કે મને પણ શોખ છે અને આ લોકોને પણ ગરબાને ડાન્સનો શોખ છે, તો એ એક્ટિવિટી હું કરાવું છું. તો આ તમે જો ડાન્સ કરાવતા હોય તો આ બધા મંદબુદ્ધિવાળા જો છે આ બરાબર ડાન્સ કરે છે? અમુક કરે, અમુક ગોલ ગોલ ફરે, એમ કે કરે છે. હા, આને અલાવા તમે અહીંયા હું સેવા આપો? બસ એ લોકોને ભગવાન લોકોને અમે એ લોકોને ભગવાન કહીએ છીએ. એ લોકોને હું જમાડું છું. પછી એ લોકોનું જમવાનું પતી જાય પછી બીડી તમાકુ આપીએ. જેને વ્યસન હોય બીડીનું તમાકુનું એને બીડી તમાકુ આપીએ. પછી મહેમાનો જમે, પછી બધું સાફ સૂફ બધું કમ્પ્લીટ બધું થઈ જાય પછી અમે અમારા ઘરે જઈએ. તમે આ સેવાને બાબત આપણે દેશને લોકોને શું કહેવાનું માંગો? અમે તો બસ એટલું જ કહીએ છીએ કે તમે અમારા આશ્રમની મુલાકાત લો અને એક વખત જુઓ કે અમે અમારા ભગવાનને કેવી રીતે રાખીએ છીએ અને કેવું કરીએ છીએ, તો તમને પણ આનંદ આવશે અને અમારા ત્યાં જમવાનું પણ સરસ બને છે. તો એક વખત મુલાકાત લેવી જરૂરી છે. ચાલો બેન, તમે આ બધી સેવા કરો છો આને બારેમાં તમારો શું વિચાર છે? અમારો વિચાર એવો છે કે ભગવાન હરેક જીવને એટલી શક્તિ આપે, એવા સારા કરે કે દુનિયામાં જો પડેલો આથડેલો કે છેલ્લા શ્વાસ લેતો હોય તો આપણા માનવો પાવડું પાણી હું સમસી પાણી મોઢે મૂકવા નથી જતા. તો હરેક આપણા માનવોમાં ભગવાન એવી જાગૃતિ કરે કે થોડીક દયા દે, બધાને દયા ભાવના રાખે અને બધાના દિલમાં દયા જાગે એવી આપણી ઈચ્છા છે.